હવામાન વિભાગની આગાહી મુજબ લો પ્રેશર સિસ્ટમના કારણે આગામી દિવસમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. લો પ્રેશર એરિયા ઓડિશા પર બનેલ છે જે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 22 જુલાઈ સુધી વરસાદ પડવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક ગરમીનો અનુભવ થયો હતો. જોકે 22 જુલાઈ સુધીમાં જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ પડી શકે છે. એટલે કે સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 17 જુલાઈ એટલે કે આજે સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 3 થી 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદનું અનુમાન છે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર, જૂનાગઢમાં પણ વરસાદની શક્યતા છે. ખાસ કરીને આવનાર દિવસોમાં કચ્છમાં પણ ચોમાસું એક્ટિવ થતા વરસાદની શરૂઆત થશે. 18મી 22 સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા જોવાઈ રહી છે.